ધણી બાપા જીવન પ્રાણ. એવી રીતે ભાઈ છે કે કાગડો ઉડાડવામાં હીરો ન ગુમાવવો. શું કે છે? કાગડો ઉડાડવામાં હીરો ન ગુમાવવો. સમજી ગયા? ત્યારે એક કઠિયારો બિચારો લાકડાના ભારે લેવા ગયેલો, ભોગને જોગે એને દૈવવશાત હીરો હાથમાં આવી ગયો. એ ઓળખતો નહોતો. હીરો હાથમાં તો આવ્યો પણ એ ઓળખતો નહોતો. ઓળખે નહીં તો એનું શું કામ થાય? ઓળખે નહીં તો તેનું કામે પણ શું થાય? એટલે એના મનમાં એમ થયું કે આ ચકચકાટ કાચ છે તો કંઈક શેર બશેર શાક મળશે. શું મળશે? શેર બશેર શાક મળશે. અને કદાચ કંઈક વસ્તુ થશે તો થોડું તેલ પણ મળશે. શું કહે છે? એટલે એમાં આટલી જ કિંમત હતી. એમાં આટલી જ કિંમત હતી. હવે એવામાં એને લાકડા કાપવામાં થાક લાગ્યો. તે વિશ્રાંતિ લેવા એક ઝાડને છાંયે સૂતો. શું કહેતો? ઝાડને છાંયે સૂતો. ત્યાં ભોગના જોગે કર્માધીનપણે ચિંતામણી હીરો તો હાથમાં આવ્યો હતો, પરંતુ બ્રહ્માને ભય ઉત્પન્ન થયો કે આ મોહ જો ચિંતવશે અને વળી મારું બ્રહ્માંડ લેશે તો માટે આ એના હાથમાં આવેલી ચિંતામણી હીરો એ મારે પડાવી લેવો. જો ભાઈ, આ વસ્તુ હાથમાં તો આવે પરંતુ તેને પડાવનારા પણ તૈયાર છે. તે પેલો કઠિયારો બિચારો સૂતેલો અને થાકે પાકેલો, ઝાડનો છાંયો મજાનો અને એ શીતળ મજાનો પવન આવે અને એ પવનના લહેરકામાં એને ઊંઘ આવી ગઈ. શું આવી ગયો? ત્યાં પેલા બ્રહ્મા કાગડો થઈને આવ્યો. શું કે છે? અને કાગડો થઈને આવી અને પેલાની ઊંઘમાં ખલેલ કરે. કરાર 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 બોલે એટલે પેલો જાગી જ જાય. શું થાય? મારો કે આ વળી ક્યાંથી આવે? એને કામ શું હતું? એને પાઘડીના છેડે પેલો મણી બાંધેલો હતો, ચિંતામણી હીરો. એ જ એનું કામ હતું. પણ કે આ રીતે હું બોલું તો મને ઉડાડે. એને આમ બધે જોયું પણ ક્યાંય પાણો કે ઢેખાડો કઈ હાથમાં આવ્યો નહીં. બધે જોયું તો ખરું. એટલે પછી એવો આળસુ, ઊંઘમાં ને ઊંઘમાં એવો આળસુ થઈ ગયો. જેને ઊંઘ આવે તે આળસુ જ થાય. હા, કેમ ભાઈ? ના ના, સાચી વાત કહો તમે. સાચી વાત છે. ભાઈ તમે ઊંઘ ઉડી જાય અને લવ કરવા ઉઠો તો લવ કરવા ઉઠો ત્યારે પછી જાગી જાઓ, પછી હોવો નહીં. નહીં? હા, શું? એટલે આપણે લઘુ કરવા જતો હોય ત્યાં આંખો મીચીને જતો હોય. વખત છે ને ઊંઘ ઉડી જશે તો, વખત છે ને ઊંઘ ઉડી જશે તો એટલે સાચો ને. શું કહે? કેમ? ખરી વાત ને? ખરી વાત ને ભાઈ? આ બિચારો કઠિયારો ઉતરેલો, એને ઊંઘમાં ખલેલ કરે પેલો કાગડો. એટલે એને આમ જોયું પણ કાંઈ નજરમાં આવ્યું નહીં. એટલે પછી એને પોતાને એમ થયું કે મો આ કાગડો હેરાન કરે છે. પછી પેલો પાઘડીએ પેલો બાંધેલો હતો ને મણી, એને છોડ્યો. એ છોડીને કાગડો ઉડાડવા માટે એને હોડી હોડી શું કરે? એમ કરીને પેલો મણી નાખ્યો. 2 વખત નાખ્યો. ત્યાં બીજી વખત તો નાખ્યો ત્યાં પેલો કાગડો ઉડતકને ચાંચમાં લઈ અને જાય વહેલો ઉડી ગયો. આવતી ઘડીને કાલનો દાડો. જો ભાઈ, ચિંતામણી તો મળી પણ કાગડો ઉડાડવામાં કાઢી. શેમાં કાઢી? હવે દ્રષ્ટાંતનો સિદ્ધાંત તમે સમજ્યા? આ મનુષ્ય દેહ રૂપી ચિંતામણી તો મળી. એ ભગવાન મળ્યા એટલે મનુષ્ય દેહનો સાર્થકતા પણ કેળવાણી. પરંતુ આ જે વસ્તુઓ થઈ એની અંદર ભગવાન વિના બીજે ઠેકાણે પ્રીતિ થાય, સત્પુરુષો વિના બીજે ઠેકાણે પ્રીતિ થાય. એ જ માયાનો મોહ છે. અને ભગવાન વિના બીજે ઠેકાણે હેત કરવું તે જ મોટામાં મોટું પાપ છે. આવું થાય તો ચિંતામણી તો મળી, પરંતુ પેલો કાગડા જેવા વિષયો હોય અને એને ભોગવવાને માટે
એને ભોગવવાને માટે આ ભગવાન જેવી વસ્તુ જતી કરે, આ એ બધી વસ્તુ છે તે કાગડો ઓડાડો ચિંતાણી કાઢી કહેવાય. કોઈ ખરી વાત કે નહીં ભાઈ? આપણે એવું થતું નથી ને, એ બધા ધ્યાન રાખજો. કોઈને એવું થતું તો હશે નહીં, પણ થતું હોય તો ધ્યાન રાખજો. આગતા સ્વાગતા દેહ રખા થવું, કથા વાર્તામાં ના જવું, શું ભગવાનમાં હેત ના કરવું ને બીજે જ્યાં ત્યાં સ્વામી બાપા જીવન પ્રાણ સ્વામી બાપા જીવન